લિંગી પ્રજનનમાં મહત્વની ઘટના એટલે કે ફલનની ઘટના. ફલન એટલે શું? તો આપણે જે છે એ ગયા વખતે ચર્ચા કરી હતી ગયા લેક્ચરમાં કે ફલન એટલે કે જે જન્યુઓ છે, નરજન્યુ અને માદાજન્યુ, આ બંને જે જોડાઈને જે પ્રક્રિયા થાય એને ફલન કહેવામાં આવે છે, જેને યુગ્મનજ પણ કહેવામાં આવે છે. બરાબર, યુગ્મનજ એટલે કે ફલન થાય ત્યારે યુગ્મ એટલે બે, નરજન્યુ અને માદાજન્યુ જે છે એ બંને જોડાય છે તો એ યુગ્મનજ બનવાની પ્રક્રિયા છે ફલનની પ્રક્રિયા. યુગ્મનજને આપણે બીજું નામ ફલિતાંડ પણ ઘણી બધી વખત આપણે કહેતા હોઈએ છીએ. બરાબર, તો ફલન એટલે શું? તો કે બંને જન્યુઓ જોડાય, પછી એ સમજન્યુ હોય તો બંને સરખા અને વિષમજન્યુ હોય તો નર અને માદા બે અલગ અલગ પ્રકારના જન્યુ. એટલે કે બંને જન્યુઓ જોડાય અને યુગ્મનજ બનવાની પ્રક્રિયાને અથવા તો ફલિતાંડ બનવાની પ્રક્રિયાને ફલન તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ જોડાવાની પ્રક્રિયાને ફલન કહેવામાં આવે છે. લિંગી પ્રજનનમાં ફલન એ મહત્વની ઘટના છે. તેમ છતાં અપવાદ છે કેટલાક એવા સજીવો છે કે જેમાં ફલન થતું નથી અને સીધી સંતતિ બને છે. બરાબર, તમને પ્રશ્ન થાય કે સંતતિ લિંગી પ્રજનન થાય છે પણ ફલન થયા વગર સંતતિનું નિર્માણ થાય તો એવા પ્રકારના પ્રજનનને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને? અસંયોગી જનન અથવા તો પાર્થેનોજીનેસિસ કહેવામાં આવે છે. પાર્થેનોજીનેસિસ શેમાં જોવા મળે છે? તો કે જુદા જુદા જે છે એ સજીવોમાં જોવા મળે. દાખલા તરીકે મધમાખી છે, બરાબર, તો એમાં પણ પાર્થેનોજીનેસિસ જે છે એ જે જોવા મળે છે. એવી જ રીતે કેટલાક જે હાયમેનોપ્ટેરા વર્ગના સભ્યો છે, દાખલા તરીકે મધમાખી છે, ભમરી છે, બરાબર, બીટલ્સ છે, તો આ બધા સજીવો એવા છે કે જેમાં ફલન થયા વગર જ જે છે એ માદાજન્યુ પોતે જ સંતતિનું નિર્માણ કરે છે. આવા પ્રક્રિયાને જે છે એ અસંયોગી જનન અથવા તો પાર્થેનોજીનેસિસ કહેવામાં આવે છે. બરાબર, ધ્યાનમાં આવ્યું? જો ફલન થાય તો બંને જન્યુઓ જોડાય પણ કેટલીક વખત ફલન થયા વગર જ સંતતિનું નિર્માણ થતું હોય તો એને પાર્થેનોજીનેસિસ અથવા તો અસંયોગી જનન કહેવામાં આવે છે. અને એ અસંયોગી જનન મધમાખી છે, ભમરીઓ જે છે, કેટલીક વનસ્પતિઓમાં પણ જે છે એ આ પ્રક્રિયા જોવા મળે છે. બરાબર, હવે આપણે ફલનના પ્રકારો જોઈ લઈએ કે ભાઈ ફલન થાય છે તો કઈ જગ્યાએ થાય છે. એના આધારે, જગ્યાના આધારે ફલનના બે પ્રકારો પાડવામાં આવે છે. એક છે બાહ્ય ફલન અને બીજું છે અંતઃફલન. બરાબર, ફલનની જગ્યાના આધારે, સ્થાનના આધારે આપણે ફલનના બે પ્રકારો પાડીએ છીએ. એક બાહ્ય ફલન છે અને બીજું અંતઃફલન છે. બાહ્ય ફલન એટલે કે જ્યારે ફલનની પ્રક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર અન્ય માધ્યમમાં એટલે જમીન ઉપર હોય કે પાણીમાં હોય એવી જગ્યાએ જ્યારે થતી હોય તો ત્યારે એને કહેવામાં આવે છે બાહ્ય ફલન. શેમાં જોવા મળે છે? તો કે સામાન્યતઃ જલજ સજીવોમાં જોવા મળે છે. બરાબર, ઉદાહરણ તરીકે લઈએ આપણે તો કે લીલ છે, ઉભયજીવી છે, બરાબર, વગેરે મત્સ્ય છે, વગેરે સજીવો જે જલજ જે છે પાણીમાં વસવાટ કરતા હોય એમાંના કેટલાક સજીવો એટલે કે લીલ છે, ઉભયજીવી પ્રાણીઓ છે વગેરે શું કરે છે? તો કે બંને જે છે એ પોતાના જન્યુઓને પાણીના માધ્યમમાં ત્યાગ કરી દે. નરજન્યુ અને માદાજન્યુ બંનેને પાણીમાં ત્યાગ કરી દે. પછી શું કરે? તો કે બંને જન્યુઓ પાણીમાં જ જે છે એ જોડાય. એટલે કે પાણીમાં જોડાય છે, માદા પ્રાણીના શરીરની બહાર જોડાય છે, એટલે એને આપણે બાહ્ય ફલન તરીકે જે છે એ ઓળખીએ છીએ. બરાબર, ત્યાર પછી લઈએ અંતઃફલન. દાખલા તરીકે જે છે એ સરીસૃપ પ્રાણીઓ છે, બરાબર, વિહગો છે, સસ્તનો છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે. બરાબર, તો આ બધા સજીવો શું કરે છે? ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં દ્વિઅંગી આવી જાય, ત્રિઅંગી આવી જાય, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, બધી જ. તો આ બધા સજીવો શું કરે છે? તો કે જે ફલનની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? તો કે માદા પ્રાણીના શરીરની અંદર થાય છે. અંદર થાય છે એટલે એને કહેવામાં આવે છે અંતઃફલન. એટલે કે નરજન્યુ જે છે એ માદાજન્યુ સુધી પહોંચે છે,
અને પછી જે છે એ માદા પ્રાણીના શરીરમાં જ ફલન થાય છે. યુગ્મનજનું નિર્માણ જે છે એ માદા પ્રાણીના શરીરમાં જ થાય છે, એટલે આપણે એને અંતઃફલન કહેવામાં આવે છે. બરાબર, તો બંનેના પહેલા તો તફાવત ધ્યાનમાં રાખી લઈએ. પહેલા તો વ્યાખ્યા. બાહ્ય ફલન એટલે કે જે પ્રાણીઓમાં ફલનની પ્રક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થતી હોય, એટલે કે પાણી જેવા માધ્યમમાં, તો એને બાહ્ય ફલન કહીએ. જ્યારે ફલનની પ્રક્રિયા માદા પ્રાણીના શરીરમાં, માદા સજીવના શરીરના અંદર ભાગમાં થતી હોય, તો એને આપણે અંતઃફલન કહીએ. બીજું ઉદાહરણ, સામાન્ય રીતે બાહ્ય ફલન ક્યાં થાય? તો કે જલજ સજીવો, લીલ છે, ઉભયજીવી વગેરેમાં થાય. અને અંતઃફલન સામાન્ય રીતે જે છે એ સ્થળજ સજીવો, એટલે કે જમીન ઉપર વસવાટ કરતા સરીસૃપ છે, વિહગો છે, સસ્તનો છે, વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ વગેરેમાં જે છે એ જોવા મળે છે. ત્રીજી બાબત પણ ધ્યાનમાં રાખવા છે એની છે અંતઃફલન અને બાહ્ય ફલનના તફાવતમાં. અંતઃફલનમાં ફલનની પ્રક્રિયા પાણીમાં થાય છે, એટલે કે બહાર થાય છે. એના લીધે શું થાય? તો કે એમાં જે છે યુગ્મનજ બન્યા પછી, ફલન થઈ ગયા પછી પણ ભક્ષકો, એટલે કે એને ખોરાક તરીકે ઉપયોગ કરવા વાળા અન્ય પ્રાણીઓથી એને ડર લાગે છે. એટલે એમાં સંભાવના રહે કે પાણીમાં સમજો કે દેડકો છે ઉભયજીવી, બરાબર, તો એને બાહ્ય ફલન કર્યું, પાણીના માધ્યમમાં જે છે એ ફલન થયું છે, એટલે બહારથી જે છે એ માછલીઓ હોય કે અન્ય ભક્ષકો હોય તો એ એના ફલિતાંડને ખાઈ જાય. એટલા માટે આવા જે સજીવો જે છે એ શું કરે છે? તો કે મોટી સંખ્યામાં જે છે એ સંતતિનું નિર્માણ કરે. એટલે કે એમાંથી થોડાક જે છે એ નાશ પામે, થોડાક તો જીવંત રહેવાના છે. તમને બધાને ખબર છે કે દેડકો જે છે તો એના સંતતિ મોટી સંખ્યામાં હોય. શું કામ? તો કે એનું કારણ છે બાહ્ય ફલન, કેમ કે એમાં જોખમ રહે છે ભક્ષકોના કારણે. જ્યારે અંતઃફલનમાં એવું જોખમ નથી. શું કામ? તો કે ફલનની પ્રક્રિયા ક્યાં થાય છે? માદા પ્રાણીના શરીરમાં થાય છે, માદા સજીવમાં, માદા વનસ્પતિ હોય તો વનસ્પતિના શરીર, એટલે એમાં જોખમ ઓછું છે. એના લીધે એમાં માદાજન્યુ જે છે, ખાસ કરીને જે અંડકો હોય એની સંખ્યા ઓછી હોય, નરજન્યુને જે છે વહન થઈ અને માદાજન્યુ સુધી પહોંચવાનું હોય, એટલે એની સંખ્યા વધારે હોય. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું બેયમાં. બાહ્ય ફલનમાં બંને જન્યુઓ મોટી સંખ્યામાં હોય અને ફલિતાંડ પણ મોટી સંખ્યામાં બને. જ્યારે અંતઃફલનમાં માદાજન્યુઓ ઓછી સંખ્યામાં હોય, નરજન્યુ વધારે સંખ્યામાં હોય, કેમ કે એને વહન થઈને જવાનું છે, એટલે એને જોખમ તો છે જ, એટલે એ મોટી સંખ્યામાં હોય, પણ માદાજન્યુ ઓછી સંખ્યામાં હોવાના કારણે ફલિતાંડ ઓછા બને અને યુગ્મનજ ઓછા બને, એટલે ઓછી સંતતિનું નિર્માણ થાય સરખામણીમાં બાહ્ય ફલનમાં. બરાબર, ખાસ ધ્યાનમાં આવ્યું. તો આ રીતે આપણે ફલનની પ્રક્રિયા વિશે જે છે એ જોયું. હવે આપણે ફલન થઈ ગયું, બંને જન્યુઓ જે છે એ જોડાઈ ગયા, પછી શું થાય? તો એને આપણે કહીશું પશ્ચફલન ઘટનાઓ. તો પશ્ચફલન ઘટનાઓ જોઈએ. હવે તો ફલન થઈ ગયા પછીની જે ઘટનાઓ જે છે એને કહેવામાં આવે છે પશ્ચફલન ઘટનાઓ. બરાબર, પશ્ચફલન ઘટનાઓમાં બે મહત્વની ઘટના બને છે. એક છે યુગ્મનજનો વિકાસ, અને બીજી ઘટના જે છે એ છે ભ્રૂણ જનન અથવા તો ભ્રૂણનું નિર્માણ. બરાબર, એટલે કે ફલન થઈ ગયા પછી બે મહત્વની ઘટનાઓની આપણે ચર્ચા કરશું. એક છે યુગ્મનજનો વિકાસ, એટલે કે આપણે કીધું કે ફલનની પ્રક્રિયામાં શું થાય છે? તો કે યુગ્મનજ બને છે. બરાબર, કે બે જન્યુઓ જે છે એ જોડાય અને ફલિતાંડ અથવા તો યુગ્મનજનું નિર્માણ થાય. હવે એ યુગ્મનજનો વિકાસ કેવી રીતે થાય, ક્યાં થાય, એ મહત્વનું છે. બરાબર, હવે એ યુગ્મનજનો જે વિકાસની પ્રક્રિયા જે છે તો એ કઈ જગ્યાએ થાય છે એનો આધાર જે તે સજીવના દેહધાર્મિક રચના અને બાહ્ય વાતાવરણને આધારિત છે. કેટલાક સજીવોમાં યુગ્મનજનો વિકાસ માદા પ્રાણીના શરીરમાં જ થાય, કેટલાકમાં જે છે એ બહાર થાય. તો આ પ્રક્રિયા ઉપર જે છે એ મેઇન સજીવના જે છે એ પોતાનો આધાર જે છે સજીવના દેહધાર્મિક પ્રક્રિયા અને એના વાતાવરણનો આધારિત છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે લઈએ તો કેટલીક ફૂગ જે છે, બરાબર, અથવા તો નિમ્ન કક્ષાના અન્ય સજીવો છે, લીલ જેવા સજીવો, તો એ શું કરે? તો કે યુગ્મનજ બની જાય પછી એ એના ફરતે એક કવચનું નિર્માણ કરે, જેના લીધે યુગ્મનજનો જે છે એ ભક્ષકો દ્વારા નાશ થાય નહીં. એટલે કે આવા ફૂગ જેવા કેટલાક નિમ્ન કક્ષાના સજીવો, પ્રોટિસ્ટા જે છે અથવા તો ફૂગ છે, આ શું કરે છે?
તો કે એ પોતાના ફરતે એક કવચનું નિર્માણ કરે છે અને એ કવચ જે છે એ શું કરે છે? રક્ષણાત્મક આવરણ રચે છે. થોડો ટાઈમ એમને નિષ્ક્રિય રહીએ પછી અનુકૂળ પરિસ્થિતિ થાય પછી એ યુગ્મનજનો જે છે એ વિકાસ કરે. ત્યાં સુધી એ જે છે એ પોતાના ફરતે કવચ રાખી અને જે છે એ રક્ષણ કરવાનું કામ કરે, એને જે છે એ બચાવવાનું કામ કરે છે. બરાબર. તો યુગ્મનજનો વિકાસ થતા પહેલા આવા સજીવોમાં ફૂગ છે, લીલ છે, અન્ય જે નિમ્ન કક્ષામાં છે, તો એમાં એક આવી વિરામની અવસ્થા જેને આપણે કવચવાળી અવસ્થા તરીકે ઓળખીએ, એમાંથી પણ એને પસાર થવું પડે છે. બરાબર. તો આ થઈ યુગ્મનજના વિકાસની પ્રક્રિયા. યુગ્મનજનો વિકાસ ક્યાં થાય છે? બીજું કે યુગ્મનજ જે બને છે, બરાબર, નરજન્યુ અને માદાજન્યુ, આ બંને જે જોડાવાની પ્રક્રિયા છે એને ફલન કહીએ. એ ફલન થઈ ગયા પછી યુગ્મનજ એ શું કરે છે? તો કે યુગ્મનજ માટે બે ઓપ્શન હોય છે. બરાબર. આપણે કીધું કે જ્યારે યુગ્મનજનું નિર્માણ થાય ત્યારે યુગ્મનજ કેવા હોય? દ્વિકીય હોય, 2n હોય. કેમ કે એક નરજન્યુ એકકીય, જન્યુઓ હંમેશા એકકીય હોય. આપણે શરૂઆતમાં જ કીધું નરજન્યુ એકકીય n હોય, માદાજન્યુ એકકીય n હોય. બે જોડાઈ ગયા, યુગ્મનજ બન્યું, એ કેવું છે? 2n છે. હવે એમાં બે ઓપ્શન આવે છે યુગ્મનજ માટે. બરાબર. યુગ્મનજના આગળ વિકાસ માટે. દાખલા તરીકે આપણે જે છે એ જ્યારે 11મા ધોરણમાં અભ્યાસ કરતા હતા તો ત્યારે આપણે જોયું હતું કે સજીવોમાં 3 પ્રકારનું જીવન ચક્ર જોવા મળે છે. એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ. વનસ્પતિમાં તમે અભ્યાસ કરી ગયા છે. બરાબર. ત્રીજા પાઠ. તો આ જે એકવિધ, એક દ્વિવિધ અને દ્વિવિધ જીવન ચક્ર છે એમાં તમે જોયું તો તમને ધ્યાનમાં આવશે, રિવાઇઝ કરો તો ધ્યાનમાં આવશે કે એકવિધ જીવન ચક્ર છે. દાખલા તરીકે કેટલીક જાતિની લીલ છે અને ફૂગ છે એની અંદર. બરાબર. તો એમાં શું જોવા મળે છે? તો કે એની અંદર જે દ્વિકીય યુગ્મનજ બન્યું છે એમાં સૌથી પહેલા તો શું થાય છે? તો કે અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થઈ અને એકકીય જે છે એ બની જાય. બરાબર. અને પછી એ એકકીય દેહ જે છે એ સજીવ શરીરમાં વિકાસ પામે, એકકીય દેહનું નિર્માણ થાય. કારણ તો કે આ જે સજીવો છે એકવિધ જીવન ચક્ર ધરાવતા લીલ છે. બરાબર. તો એ શું કરે છે? તો કે એનો દેહ કેવો છે? એકકીય છે. એટલા માટે એને યુગ્મનજ પહેલા કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે? અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી એના દેહનું નિર્માણ થાય છે. જ્યારે અન્ય સજીવો છે, બરાબર, દાખલા તરીકે દ્વિવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિ અને બધા જ પ્રાણી સામાન્ય રીતે. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ વનસ્પતિમાં લીમડો છે અથવા તો મનુષ્ય છે પ્રાણીઓમાં, અથવા તો ગાય છે. તો એ પ્રાણીઓ શું કરે? તો કે યુગ્મનજમાં અર્ધીકરણ થતું નથી, પણ યુગ્મનજમાંથી જે છે એ સંભાજનની પ્રક્રિયા દ્વારા ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા જે છે એ ડાયરેક્ટ જે છે એ થઈ જાય છે. બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે યુગ્મનજનો વિકાસ બે રીતે થઈ શકે. જો લીલ જેવી એકવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિ હશે અથવા તો નિમ્ન સજીવો હશે તો એમાં યુગ્મનજમાં પહેલા અર્ધીકરણ થાય, જ્યારે અન્ય વિકસિત પ્રાણીઓ અને વનસ્પતિમાં યુગ્મનજમાં ડાયરેક્ટ શું થાય છે? સમભાજનની પ્રક્રિયા થઈ અને સીધું ભ્રૂણજનનની પ્રક્રિયા થાય. બરાબર. તો આટલું યુગ્મનજના વિકાસની બાબતમાં આપણે ધ્યાનમાં રાખશું. સાથે સાથે જોઈ લઈએ આપણે હવે ભ્રૂણજનન. ભ્રૂણજનન એટલે કે યુગ્મનજ જે છે એમાંથી જે સંતતિ બનતા પહેલા જે પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે ભ્રૂણજનન. તો કોઈ પણ સજીવ હોય તો યુગ્મનજ જે છે એ ભ્રૂણના વિકાસ માટે જવાબદાર છે. હવે આ ભ્રૂણજનન ક્યાં થાય છે, કઈ જગ્યાએ થાય છે, એના આધારે પાછા એના પેટા બે પ્રકારો પાડી શકીએ. અંડપ્રસવી પ્રાણીઓની અંદર અને બીજા છે પ્રાણીઓ અપત્યપ્રસવી. વનસ્પતિની આપણે ચર્ચા છેલ્લે કરશું. બરાબર. એટલે કે ભ્રૂણજનન એટલે કે જે છે યુગ્મનજનો સમભાજનની પ્રક્રિયા દ્વારા જે છે એ વિકાસ થવો. હવે સમભાજનની પ્રક્રિયામાં વિકાસ થયા પછી બે પ્રકારના જે છે એ પ્રાણીઓ આપણને જોવા મળે છે ભ્રૂણજનન કરતા હોય એવા. એક છે અંડપ્રસવી અને બીજા છે અપત્યપ્રસવી. અંડપ્રસવી એટલે કે એમાં શું કરે છે? તો કે એ પ્રાણીઓ શું કરે? દાખલા તરીકે ઉદાહરણ લઈશું એટલે તમને તરત સમજમાં આવશે. દાખલા તરીકે વિહગ એટલે કે આપણે જેને કહીએ પક્ષીઓ, અને બીજું ઉદાહરણ લઈએ આપણે સરીસૃપ. તો સરીસૃપ અને વિહગ જેવા પ્રાણીઓ શું કરે છે? તો કે એ યુગ્મનજનો જે છે એ કેલ્શિયમ યુક્ત કવચ જે છે એ નિર્માણ કરે યુગ્મનજની ફરતે અને
એને માદા પ્રાણી જે છે એનો ત્યાગ કરે, પછી થોડાક સમયના સેવનની પ્રક્રિયા દ્વારા પછી એમાંથી સંતતિનું નિર્માણ થાય. એટલે એ શું કરે છે તો કે અંડ પ્રસવી છે, એટલે કે ઈંડાને જન્મ આપે છે. કોણ? તો કે વિહગો અને સરીસૃપ જેવા પ્રાણીઓ. તો એ શું કરે તો કે ભ્રૂણ જનનની પ્રક્રિયા ક્યાં થાય તો કે બહાર થાય છે. બરાબર, એ બધા ઈંડા જે છે એ બહાર ત્યાગ કરી દે, પછી બહાર સેવનની પ્રક્રિયા દ્વારા એ ઈંડાનો વિકાસ થઈ, એમાં ભ્રૂણ જનન થઈ અને પછી એમાંથી સંતતિ જે છે એ નિર્માણ પામે છે. જ્યારે આપણે સસ્તન પ્રાણીઓની વાત કરીએ, બરાબર, તો સસ્તન પ્રાણીઓ અંડ જનન કરતા નથી. તો એ કેવા છે? અપત્ય પ્રસવી છે. અપત્ય પ્રસવી એટલે શું તો કે એમાં જે યુગ્મનજ જે છે એ માદા પ્રાણીના શરીરમાં જ જે છે એ વિકાસ પામે છે અને સંતતિ એટલે કે બાળ પ્રાણી જે છે એ બની જાય, પછી યોગ્ય સમયે એ જે છે એ બહાર આવે છે. એટલે એને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રાણીઓ. તો બે પ્રકારના પ્રાણીઓ હોય ભ્રૂણ વિકાસની દ્રષ્ટિએ, કેટલાક હોય અંડ પ્રસવી પ્રાણીઓ અને કેટલાક હોય અપત્ય પ્રસવી પ્રાણીઓ. ઉદાહરણ ખાસ યાદ રાખશું, વિહગો અને સરીસૃપો જે છે એ કેવા છે? અંડ પ્રસવી છે, જ્યારે સસ્તન પ્રાણીઓ જે છે એ અપત્ય પ્રસવી જોવા મળે છે. જો માદા પ્રાણીના શરીરની બહાર જો ભ્રૂણનો વિકાસ થતો હોય તો એને અંડ પ્રસવી કહેવાય. માદા પ્રાણીના શરીરની અંદર જો ભ્રૂણનો વિકાસ થતો હોય તો એને અપત્ય પ્રસવી કહેવાય. અંડ પ્રસવીમાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે બહાર જે છે ઈંડા મૂકે છે, એના લીધે અન્ય પ્રાણીઓ દ્વારા એ ઈંડા ખવાઈ જવાનો ભય રહે છે. એટલા માટે આવા સજીવો મોટી સંખ્યામાં ઈંડા મૂકે, એટલે એમાંથી થોડાક નાશ પામે અને થોડાક જે છે વિકાસ પામી શકે. જ્યારે અપત્ય પ્રસવીમાં બાળ પ્રાણી જે છે એ માદાના શરીરમાં સુરક્ષિત છે, એટલા માટે એને ઉત્તરજીવિતા એટલે કે એને ભવિષ્યમાં જીવવાની સંભાવનાઓ વધારે હોય. એના લીધે સામાન્ય રીતે અપત્ય પ્રસવી પ્રાણીઓ ઓછી સંતતિનું નિર્માણ કરે, કેમ કે એની સંભાવના સારી છે, માતાના શરીરમાં સેફ છે અને એના લીધે જન્મ થાય પછી જ એને બહારના વાતાવરણનું જે છે એ રક્ષણ કરવું પડે છે. એટલે એ અપત્ય પ્રસવી પ્રાણીઓ ઓછા જે છે એ સંતતિને જન્મ આપે છે, જ્યારે અંડ પ્રસવી પ્રાણીઓ મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે કે જેથી કેટલાક નાશ પામે તો પણ કેટલાક સજીવો જે છે એ બચી જાય, કેટલીક સંતતિઓ બની છે. બરાબર, તો આ રીતે બંને પ્રકારે જે છે એ જોવા મળે છે. ભ્રૂણ જનનની જે પ્રક્રિયા જે છે એમાં મેઇન બે ઘટનાઓ જે છે એ હોય છે. એક છે કોષ વિભાજનની પ્રક્રિયા અને બીજી છે કોષ વિભેદનની પ્રક્રિયા. કોષ વિભાજન એટલે આપણે કીધું એમ કે જ્યારે ભ્રૂણ જે છે એ બની જાય યુગ્મનજ, તો એમાં સમભાજનની પ્રક્રિયા દ્વારા 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 આવી રીતે કોષો જે છે એ નિર્માણ થાય, તો આપણે એને કહીશું કોષ વિભાજન. કોષ વિભેદન એટલે કે એમાંથી રૂપાંતરણની પ્રક્રિયા દ્વારા કોષોમાંથી પેશીઓમાં રૂપાંતરણ થવું. બરાબર, તો પહેલા તો કોષ વિભાજન થાય, અસંખ્ય કોષો બની જાય, પછી એ કોષો થોડું રૂપાંતરણ પામી અને શેમાં રૂપાંતરિત થાય? પેશીઓમાં રૂપાંતરિત થાય. પેશીઓ પછી અંગોમાં રૂપાંતરિત થાય, અંગો પછી અંગતંત્રોમાં, અને એ રીતે સજીવ દેહનું નિર્માણ થાય. બરાબર, તો આ રીતે આ પ્રક્રિયામાં મહત્વની બે ઘટનાઓ જે છે એ જોવા મળે છે. કોષ વિભાજન એટલે કે 1 માંથી 2, 4, 6, 8 કોષો બનવા, અને બીજું જે છે એ કોષ વિભેદન એટલે કે કોષોનું પેશીઓમાં રૂપાંતરણ થવું. બરાબર, તો આ પ્રક્રિયા ભ્રૂણ જનનની છે. હવે આપણે પ્રાણીઓમાં તો ભ્રૂણ જનન વિશે વિચાર્યું કે ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે. તો વનસ્પતિમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય? તો કે વનસ્પતિઓમાં ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિઓમાં શું થાય છે? તો કે આપણે ચર્ચા કરી હતી કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં જે છે એ અંડક એ બીજાશયની અંદર સુરક્ષિત હોય અને માદાજન્યુ અહીંયા આવેલું હોય અંડકમાં. બરાબર, નરજન્યુ કેમાં હોય? તો આપણે ત્યારે ચર્ચા કરી હતી કે પરાગરજમાં જે છે એ નરજન્યુઓ હોય. પછી શું થાય? તો કે પરાગ નલિકા મારફતે જે છે એ નરજન્યુઓ ક્યાં પહોંચે? અંડક સુધી જે છે એ પહોંચે છે. અંડક સુધી નરજન્યુઓ પહોંચે એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું ફલન યુગ્મનજ ક્યાં બને છે? અંડકમાં બને છે. બરાબર, હવે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય એટલે કે નરજન્યુ અને માદાજન્યુ જોડાય પછી હવે આપણે અંડકને હવે શું કહીશું? આપણે બીજ કહીશું. બરાબર, તો ફલન થઈ ગયા પછી અંડકનું રૂપાંતરણ શેમાં થાય છે? બીજમાં જે છે એ થઈ જાય છે, અને એની ફરતે જે આપણે જે ભણી ગયા હતા અગાઉ, બરાબર, એને શું કહીએ છીએ? આપણે બીજાશય કહીએ છીએ.
હવે આપણે એને જે છે એ શું કહીશું? ફળ કહીશું. આવ્યું ધ્યાનમાં કે જ્યારે ફલન થઈ જાય પછી અંડકને જે છે એ શું કહેવામાં આવે છે? બીજ કહેવામાં આવે છે. અને જે બીજાશય છે, અંડાશય જેને કહીએ, બરાબર, એને હવે શું કહેવામાં આવે છે? ફળ કહેવામાં આવે છે. બીજાશયની ફરતે આવરણ હોય, બરાબર, એ આવરણને હવે ફલાવરણ કહેવામાં આવે છે. બરાબર, કેમ કે હવે ફળ કહીએ આપણે એને, એટલે એની ફરતેનું આવરણ છે એને ફલાવરણ કહીશું. ખાસ ધ્યાનમાં રાખો કે સપુષ્પી વનસ્પતિમાં, અવૃત બીજધારી વનસ્પતિમાં ફલન થઈ જાય એટલે હવે અંડકનું રૂપાંતરણ શેમાં થઈ જશે? બીજમાં. અંડક જે છે એ શેમાં રૂપાંતરિત થઈ જશે? બીજમાં. અને બીજાશય જે છે એ શેમાં રૂપાંતરિત થઈ જાય છે? તો કે ફળમાં. બરાબર, બીજાશયનું આવરણ જે છે એ હવે શું કહેવાય જાય છે? ફલાવરણ. સાથે સાથે આપણે જે છે એ શરૂઆતમાં ચર્ચા કરી હતી કે સપુષ્પી વનસ્પતિમાં 4 ચક્રો હોય: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો ફલન થઈ ગયા પછી બાકીના બધા જ ચક્રો ખરી પડે, એટલે કે વજ્રચક્ર પણ ખરી જાય, દલચક્ર પણ ખરી જાય, પુંકેસર ચક્ર પણ ખરી જાય અને સ્ત્રીકેસર ચક્ર પણ ઉપરનો ભાગ જે છે એ ખરી જાય. ફક્ત કેટલો ભાગ રહીએ? બીજાશયનો ભાગ રહીએ. બરાબર, બાકી ત્રણેય ચક્રો આખા ખરી જાય. ખાલી જે છે એ સ્ત્રીકેસર ચક્રનો ઉપરનો ભાગ જે છે એ પછી ખરી જાય. બીજાશય જે છે એ હવે ફળમાં રૂપાંતરિત થઈ જાય છે અને અંડકો હવે બીજમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર, આપણે અગાઉ ભણી ગયા છે કે જુદા જુદા વનસ્પતિમાં જુદા જુદા પ્રકારે બીજ બને છે. બરાબર, એની પ્રક્રિયા આપણે જરાયુ નિર્માણની પ્રક્રિયા જે છે એ વિશે જોઈ ગયા. દાખલા તરીકે મગ હોય, બરાબર, અથવા તો વટાણા હોય, તો આ રીતે જે છે એની અંદર બીજ જે છે એ બનતા હોય. બરાબર, તો આ અંદરનું જે છે એ આપણે જેને બીજ કહીશું અને આ જે બહારનું જે આવરણ છે એને આપણે કહીશું ફલાવરણ. બરાબર, તમારી જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે તો એમાં તમને જે છે સીડ્સ એસ લખેલો હશે. બરાબર, અને પેરિકાર્પ છે એટલે ફલાવરણ પી લખેલો છે. બરાબર, આપણે ગુજરાતી શબ્દો યાદ રાખશું: બીજ અને ફલાવરણ. બરાબર, તો બીજ જે છે એ અંડકમાંથી બીજ બને છે અને બીજાશયનું જે આવરણ છે, બીજાશય આવરણ, એ હવે ફલાવરણમાં રૂપાંતરિત થઈ જાય છે. જુદા જુદા પ્રકારના ફળોમાં જુદી જુદી રીતે બીજની ગોઠવણી થયેલી હોય એ આપણે 11મા ધોરણમાં જરાયુ વિન્યાસ વખતે જોઈ ગયા છે. બરાબર, તમને જે નીચે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે, અલગ અલગ પ્રકારના જરાયુ વિન્યાસની આકૃતિ છે, એના આધારે અલગ અલગ રીતે બીજનું નિર્માણ થાય. તો આ વાત થઈ આપણે જે છે એ સજીવોમાં લિંગી પ્રજનનનો છેલ્લો તબક્કો એટલે કે પશ્ચફલનનો તબક્કો. બરાબર, તો લિંગી પ્રજનનના મુખ્ય ત્રણેય તબક્કાઓનો આપણે જે છે એ અભ્યાસ પૂરો કર્યો આ પાઠમાં.